ગુડ મોર્નિંગ, જય મહારાજ. ઠંડી હવે વધારે પડે છે એટલે બેણું બંધ કરી દેવું પડશે. અને આજે તો ટિફિન બનાવવાનું હતું કેમ કે કાલે તો પ્રિતેશને પેટલા જામ થયું હતું એટલે જોબ પર નહોતા ગયા, અને આજે તો જોબ પર બી જવાનું છે. કાલે મારે એકલીનું તો એમ બી બનાવવું જ પડ્યું હતું, ખાલી એમનું નહોતું બનાવ્યું, પ્રિતેશનું મારું તો બનાવવું જ પડ્યું હતું. અને અત્યારે મેં પૂડાનો લોટ રેડી કરી દીધો છે, ખીરું. હવે બસ ચોળાના લોટનું, ચોળાનો લોટ જ્યારે ઉત્તરાયણ હતી ને ત્યારે જ વધારે મંગાવી દીધો હતો, કેમ કે પછી તો નથી મળતો ને, એટલે ત્યારે જ વધારે મંગાવી દીધો હતો, એટલે થોડા ટાઈમ સુધી ચાલે ને ખાવા માટે. તો અને ચોળાના લોટના પૂડા મને વધારે પસંદ છે. ચણાના લોટ કરતાં વધારે ચોળાના લોટના ભાવે છે, તો ત્યારે જ વધારે મંગાવી દીધું. એટલે થોડા ટાઈમે હજુ એકવાર થશે એટલો છે હજુ તો. અને પ્રિતેશ ગયા છે નાહવા. અહીંયા ઘડી ચા થઈ ગઈ છે અને બસ હવે પૂડા ઉતારવાની વાર છે. એ નાહવા ગયા છે એટલે હવે ગરમ ગરમ પૂરા ઉતારી દઉં. અને હર્ષિલ હજુ સૂવે છે. કાલે તો હર્ષિલને એકલું રહેવું પડ્યું હતું, તો બી રહ્યો તો બપોર સુધી એકલો. બસ હવે પ્રિતેશને મૂકવા જવાનો પણ ટાઈમ થશે તો મૂકી આવું. અને નાસ્તામાં પણ હું બી ચોળાના પૂડા જ લઈ જઈશ, અને હર્ષિલ તો ખબર નહીં શું લઈ જશે, પણ હું તો આ જ લઈ જઈશ. પ્રિતેશને બની આપીશ અને મારા પેક કરી દઈશ.
એને સમારવાના છે અને મમ્મીએ કારેલા કાપ્યા અને હર્ષિલ ઉઠી ગયો છે. કાનું ગુડ મોર્નિંગ. અને શું થયું મમ્મી, સરખું થયું? બધું અંદર ભરાઈ ગયું છે જો ને. એની અંદર પડ્યું લાઇટર પાણીમાં તો બગડી ગયું. સવારમાં લાઇટર બગડ્યું અને એક જ લાઇટર હતું. કનુ પૂડા લઈ જજે બેટા. તો પૂડા લઈ જજે મારા છોકરા. તો ચલો હું થોડા કામ કરી લઉં, ધાણા સમારી લઉં. એમાં કઢી છે, બપોરનું શાક છે અને ફ્લાવર બનાવ્યું છે. ચલો કાનું આવી જાઉં જમવા માટે. અને બપોરે રોટલી અને રોટલો બંને બનાવ્યું હતું. લાવો મમ્મી શાક આપો. મારો નહીં જોઈતો ઢાંકણું બંધ કરી બાજુ. ચલો આવી જાઓ બધા જમવા માટે. શું થયું મમ્મી, ઊંઘ આવે? ગોળવાળું થાક નહોતું કોઈને. ચલ ના કાનું આવી જા બેટા. લા મૂકી દો એક બાજુ. ચલો જો આ જો તું કેટલું પાડસ કાનું. હવે તો આ શું કરવાનું છે? અને મોડે નહીં કરવાનું. અને તું કેમ આવી? હે મમ્મી કેટલી મસ્ત પેન્સિલ ડિઝાઇન વાળી ચલો લઈ શું કરવાનું છે? ક્વેશ્ચન આન્સર ટ્યુશન આવશે. ઓય તો રાખું ભાઈ જરૂરત પડે તો. લાવ ચલ. જમી લીધું છે. મમ્મી આ બર્થડે કેક હર્ષિલને હોમવર્ક ને એવું કરવાનું બાકી છે અને સવારનું શાકભાજી ને એવું બી હજુ બાકી છે કરવાનું. તો હવે એને થોડું સમજાવી દઉં પછી હું મારું સવારનું કામ કરું. ટિફિનનું શાકભાજી કાપવાનું છે એ કરી લઉં. લે બેટા ચાલ શું કરવાનું છે? કશી નહીં, ક્વિક આન્સર. ક્વેશ્ચન આન્સર છે ખાલી. કોનો ફોન છે મારો? હે ખાઈને શું કરું? તને તરત ભૂખ લાગી જશે બેટા. નહીં ખાધું છે, પછી ખાધું છે. આમાં છે કે મમ્મી પેન્ડિંગ લઈ લે ને. બહુ જ ઊંઘ આવી છે. ચલો બોલો. પાણી પીવું છે. કઈ જાસ? હોમવર્ક એણે પતાવી દીધું અને થોડું કે લર્ન કરવાનું હતું એ બી એણે કરી દીધું. અને પછી એને ભૂખ લાગી તો એ પાછો પૂરીને એવું ખાવા બેઠો. ચલાઈ જા. ટાઈપ થઈ જાય એટલે બહુ ઊંઘ આવે છે. આંખોમાંથી પાણી બી આવવા લાગે છે.
ચલો બોલો. વિડીયોની એન્ડિંગ કરી દઈએ. અમારી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય માતાજી, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.